સૌ નવનિયુક્ત ટીમ ગઈકાલે જે આપણે સવારે 11 વાગે નિયુક્તિ થઈ છે, નિયુક્ત થયેલા સૌ પદાધિકારીઓને સૌ પ્રથમ તો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું. ભારતીય જનતા પાર્ટીની અંદર આપણે બધા એક સિસ્ટમનો ભાગ છીએ. સિસ્ટમની અંદર પ્રત્યક્ષ પરોક્ષ રીતે ઘણા બધા લોકો કામ કરતા હોય છે અને પાર્ટીની અંદર જવાબદારી માટે પણ લિમિટેશન હોય છે, એનો ક્રાઇટેરિયા હોય છે પ્રદેશની અંદર કે જિલ્લાની અંદર 21ની ટીમ હોય, મંડળની અંદર 15ની હોય, 16ની હોય, 17ની હોય. એ રીતે ઘણા બધા સિનિયર કાર્યકર્તાઓ બેઠા છે. બધાની અંદર ક્ષમતા છે કામ કરવાની, અંદર બધા લાયક છો. ઘણા વર્ષો સુધી પાર્ટીની અંદર કામ કર્યું છે, ત્યારે આજે પાર્ટી ભારતીય જનતા પાર્ટી આજે પંચાયતી પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ રહ્યો છે. એ ક્યારે છે? આપણે બધાએ, તમે બધાએ વડીલોએ મહેનત કરી છે, ત્યારે બધા જ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના પ્રમુખ બનવાના લાયક છે, મહામંત્રી બનવાના લાયક છે, ઉપપ્રમુખ બનવાના લાયક છે, જિલ્લાના મંત્રી બનવાના લાયક છે. તમારા બધાની અંદર એટલી તાકાત છે, એટલી કેપેસિટી છે કે જિલ્લો તો ચલાવી શકો છો, કામ કરી શકો છો. પણ તમને પહેલા જ કીધું કે જે પ્રદેશની એક રૂપરેખા હોય છે અને એનું લિમિટેશન હોય છે, એ પ્રમાણે જવાબદારીની નિયુક્તિ થતી હોય છે. આ જવાબદારી એ ક્યારેય કોઈ કાયમી હોતી નથી હોતી ને. આ પાર્ટીએ આપેલી જવાબદારી કામ કરવાની તમારી પદ્ધતિ, સિસ્ટમ અને સામાજિક વર્ગીકરણ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી નાની મોટી જવાબદારીની અંદર દરેક કાર્યકર્તાઓનો સમાવેશ જે સિસ્ટમ છે એ પ્રમાણે કરતી હોય છે. વિશાલભાઈએ કીધું છે એને જેને જવાબદારી મળી છે એને અભિનંદન. બાકી છે આપણો જિલ્લો ખૂબ નાનો છે, કોઈકની કોઈક વ્યવસ્થામાં આ બધા કાર્યકર્તાઓને આપણે જોડવાના છે અને સૌએ સાથે મળીને કામ કરવાનું છે. આપણે બધા જ અહીંયા આવેલા કાર્યકર્તા, યુવા મિત્રો, વડીલ બંધુઓ, બહેનો મારી જાતે જ જો વિચારી લેશે કે આપણે જ ભારતીય જનતા પાર્ટી વાવથરા જિલ્લાના પ્રમુખ છીએ, આપણે જ મહામંત્રી છીએ, આપણે જ જિલ્લાના ઉપપ્રમુખ, જિલ્લાના મંત્રી છીએ, તો આ જિલ્લાની રોનક બદલી જશે. આખા ગુજરાતની અંદર પ્રથમ હરોળમાં જો હશે તો ભારતીય જનતા પાર્ટી વાવથરા જિલ્લો હશે, એ 100%. મંડળ આપણે અત્યારે મંડળની નિમણૂક થઈ છે, ઘણા બધા મંડળની અંદર પણ મોરચાઓની ટીમ બનાવવાની બાકી છે, જિલ્લાની અંદર ટીમ બનશે. બધા કાર્યકર્તાઓ કોઈકની કોઈક જવાબદારીની અંદર સચવાઈ રહેશે અને આપણે સૌએ સાથે મળી અને ભારતીય જનતા પાર્ટીનું કામ ખૂબ મજબૂતાઈથી કરવાનું છે. આગામી સમયની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાની ચૂંટણી આવવાની છે અને એનો પણ હવે ઘણો સમય બાકી નથી. આપણે સૌ ઈચ્છીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી વાવથરા જિલ્લાની અંદર 100%માંથી 100% રિઝલ્ટ આવે એવું મનમાં છે તમારા પ્લાનમાં? છે ને? તો એ ક્યારે શક્ય બનશે? આપણે બધા એકજૂથ થઈને કામ કરીશું ત્યારે ને. તો જ્યારે ભારતીય જનતા પાર્ટીએ આપણને આપેલી નાની મોટી જવાબદારીની અંદર આપણે પ્રત્યક્ષ રીતે આપણું પોતાનું છે એવું સમજીને સ્વીકારી લેશું તો 100% આપણે એમાં 99% પણ નહીં, 100% રિઝલ્ટ આપણે વાવથરા જિલ્લાનું નગરપાલિકાથી લઈ જિલ્લા તાલુકા પંચાયતનું આવશે એવી મને પણ વિશ્વાસ છે. તો સૌ સાથે મળી અને આપણા જિલ્લાને
હજુ પણ મજબૂત બનાવીએ અને સૌ સાથે મળી અને વડીલોનું માન સન્માન જળવાય. વડીલોને આપણે ક્યારેય ભૂલવાના નથી. એમની મહેનત, એમના કાર્ય થકી જ આજે આપણે આટલે ભેગા થયા છીએ. અત્યારે ખૂબ અનુકૂળ સમય છે આપણી પાર્ટી માટે કામ કરવાનો. હું કોઈ વડીલને મળું ત્યારે બધા કહે છે કે અત્યારે તો બધું અનુકૂળ છે, અહીંથી તમારા અમદાવાદ ગાંધીનગર જવું હોય તો તરત પહોંચી શકો છો, ગાડી છે. પાર્ટી માટે અહીંયા પોલીસ સ્ટેશન હોય, સરકારી તંત્ર બધું જ આપણે અનુકૂળ છે. પહેલા તો સંઘર્ષ કરીને કામ કરાવવું પડતું. એવું હતું ને બાપુ? ખૂબ સંઘર્ષમય હતું. કોઈ ભેગા ના ઉભા રહેતા, પોલીસની લાઠીઓ પડે. એવા સમયે આ બધા વડીલોએ કામ કર્યું છે. એમને આ રાષ્ટ્ર માટે ચિંતા હતી, આ ભારત દેશ માટે ચિંતા હતી. તો આપણી પણ એ નૈતિક જવાબદારી આવે છે કે જે આ વડીલોએ અત્યાર સુધી સાચવી રાખ્યું છે એ સાચવવાની જવાબદારી આપણા બધાની છે. તો ફરીથી સૌ સાથે મળીને આપણે કામ કરીએ અને નવનિયુક્ત ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અસ્તુ. ભારત માતા કી જય.